આપણે વ્યાપારી છીએ, આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છીએ, આપણે બિઝનેસમેન છીએ, આપણે ટ્રેનિંગ કરીએ છીએ. એટલે વ્યાપારમાં મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ પ્રમાણિકતા. એટલે પ્રમાણિકતા ઈ જીવનનો આધાર, વ્યાપારનો આધાર, જડીબુટ્ટી છે. અને આપણે પ્રશ્નોત્તરી શરૂ કરતા પહેલા એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે જે મારો જીવનમાં પ્રેક્ટિકલ બન્યું છે. જ્યારે અમે 1970 કારખાનું ચાલુ કર્યું, 3 કારીગર હારે બેસતા હતા, લાલજીભાઈ પરવડીવાળા ત્યાં, અને 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું કર્યું. 3 પાર્ટનર ને એક પાર્ટનરના શાળા હતા, એનો ભાઈ નાનો, એટલે 5 જણા, 3 ભાગીદાર ને 2 કારીગર. હવે એ કારખાનું ચાલુ કર્યું ત્યારે મેં મારી બુકમાં આખો એક્ઝામ્પલ લખ્યો છે કે મજૂરીથી માલ લાવ્યા અને પછી વજન વધારે આવ્યું ને એમાં બદલો કરવાની વાત આવી, મોટા નાના હીરા મેં ના પાડી. એ તો છે. બીજો એવો દાખલો છે કે મેં જયારે વિચાર કર્યો અમે લોકોએ કે આ લોકોને 26% વજનમાં પ્રોફિટ થાય તો આપણે 34% વજન આવે છે, તો આપણને પ્રોફિટ ન થાય. તો આપણે લેબરનું કામ નથી કરવું, આપણો પોતાનો માલ બનાવવો છે. હવે હીરા ક્યાં મળે એ તો ખબર નહીં. એટલે સાયકલ લઈ અને 500 રૂપિયા ખિસ્સામાં નાખીને હું મારા ભાઈએ બતાવી દીધી કે આ એક રાજ કપૂર, રમેશ રાજ કપૂરની ઓફિસ છે. એટલે ત્યાં હું સાયકલ લઈને જો અડધો દાદર ચડ્યો તો ત્યાં વસંતભાઈ બેઠા હતા, રમેશભાઈ રાજ કપૂરના, રાજ કપૂર નામ, એમનું નામ રમેશભાઈ શાહ. તો ત્યાં અડધા દાદર છે, એક ભાઈ છે ને આ ટેબલ ખુરશીનો હતા, ગાદી અને નાનું ટેબલ આવે, એમાં 2 હવાનું હોય છે. ઈ ભાઈ મારી જેવડા 20 વર્ષના, તો ઈ ગાડલામાં બેહી પગ ટેબલ ઉપર આમ નાખીને આ ટેસ્ટી હોતા હતા. એટલે મને કે બોલો ભાઈ, મેં કીધું કે મારે હીરા લેવા છે કાચા. તો કે રોકડેથી ઉધાર, મેં કીધું રોકડેથી. તો કે અહીંયા તો નથી મળતા, પણ હું તમારી હારે આવું અપાવું અને મને તમે દલાલી આપી દેજો 1%. એ મારી હારે આવ્યા અને માર્કેટમાં 3-4 ઓફિસે ગયા. હવે હીરાના હું ભાવ ખબર તો હતી ને, હું 100 ભાવ કે 80 કે 120 કે જિંદગી પહેલી વાર કાચા હીરા લેવાના દ્રષ્ટિએ પહેલી વાર જોયા હતા. એટલે એક ઓફિસ એવી હતી કે એને 91 ભાવ કીધો, પછી ઓછા ન થયા. એટલે બીજા બધા કે છોકરા તને લેવું હોય તો ચાલો 5 રૂપિયા ઓછા, 10 ઓછા, બાર્ગેનિંગ કર્યું. એક ઓફિસ વાળા એ ન કર્યું. એટલે આપણે સમજ્યા કે આપણે તો સમજતા નથી. હવે આને બાર્ગેનિંગ જ કર્યું એટલે આની રફ લેવાય. એટલે મેં કીધું સારું 500 કેરેટ આપો, 5 કેરેટ આપો. એ કે 5 કેરેટ ની 10 કેરેટ મિનિમમ લેવી પડે, 100 કેરેટ નું હતું. તો મેં કીધું કે શેઠ મારી પાસે પૈસા નથી, મારી પાસે 500 રૂપિયા છે. તો એ ક્યાં છોકરો ઘરે આવશે ને દલાલ લઈ જા ઘરેથી, મને ખબર નથી ઘરે ક્યાં હતા. એટલે પછી લઈ લીધી, ઘરે ગયા. ભાઈ હારે આવ્યો તો મારા લગ્ન નથી, એટલે અમે વીરજીભાઈ અમારા પાર્ટનર ગોધાની ઘરે રહેતા હતા. તે હું એને ઘરે લઈને ગયો, એ તો ખાઈને હોઈ ગયા હતા. તો મેં કીધું વીરજીભાઈ હવે આ આપણે રફ તો લીધી, પણ એને 420 રૂપિયા આપવાના છે. 500 હું આપતો આવ્યો છું, 920 લાગે, 910 ને 10 રૂપિયા દલાલી. તો વીરજીભાઈ આમ એકદમ ભૂગલા હતા, અભણ, બીજું કઈ નહીં, આપણે કાઠિયાવાડી ભાષા. તો મને કે ભગત આઈકા બધો એટલે પૈસા થઈ, રૂપિયા ને ભદ્યા કહેતા, ભદ્યા એટલે આઈકા બધો. પણ મેં કીધું હવે આ આપણે માલ તો લઈ આવ્યા, હવે શું કરવું? પછી એને એની વાઈફ ને કીધું કે ઓલા મેં તને 200 રૂપિયા આપ્યા છે ને ઘર ચલાવવા, એ પાછા 200 લઈ લીધા. 200 બાજુમાં એક ભાઈ રહેતા હતા, એને ત્યાંથી ઉછીના લીધા અને 20 રૂપિયા એને ખિસ્સામાંથી આપ્યા. આ પહેલું પેમેન્ટ. હવે એ રફ લઈ લીધી, 15 દિવસમાં અડધી કટ કરીને 5 કેરેટનો માલ ઈ શેઠને બતાવ્યો. તો એને એમ કીધું આ બીજા 5 રૂપિયા મજૂરીમાં જમા કરી લઉં છું, કારણ કે અમે ઓલે પણ લેબરમાં લેતા હતા ત્યાં 4.5 આપતા હતા, અને એટલે બદલો કરીને લોકો 5 ની એવરેજ કરતા હશે. આને તો ડાયરેક્ટ કીધું 5 રૂપિયા, એટલે આપણે ફાવી ગયું. હવે એની અરે આ બિઝનેસ કરતા કરતા 6 મહિના પછી એવું બન્યું કે એક કલર વાળી રફ આવે, ઓફ વ્હાઈટ કહેવાય, એને વેસ્ટ રફ.
તો ઓફ વ્હાઈટ રફ આવે એને છેદ કાળી ધાર કરી દેતી વ્હાઈટ લાગે ને વ્હાઈટ ના પૈસા વધારે આવે. એટલે અમારી બાજુમાં વિઠ્ઠલભાઈ ચિત્રવાળા કારખાનું ચલાવે. મને કે ભગત તને ખબર છે આપણે જો આની કાળી ધાર કરીએ ને તો કલર નો માલ હોય ને વ્હાઈટ દેખાય, એના દોઢા પૈસા આવે. તો મેં કીધું મને તમે બોલી બતાવો, ફોર્મ્યુલા તો બતાવો. એટલે એને મને ફોર્મ્યુલા બતાવી, કરી દીધા. 3 કે હાલ હતો તો કલર કર્યો અને વ્હાઈટ લાવવા મળ્યા. પછી અમે જે માલ હું 450 માં વેચતો હતો એને 700 ના કઈ માર્કેટમાં મૂક્યો. તો જયંતિભાઈ માસ્ટર કહેવાતા. જયંતિભાઈ માસ્ટરની પહેલી જ ઓફર આવી 650 ની. એટલે અમે દલાલને કીધું નહીં 700 અંદર વેચવું જ નથી, કારણ કે વેચવાતું હતું જ નહીં, ખાલી માર્કેટ જોવાનું હતું. પછી જે શેઠને ત્યાંથી હું માલ લેતો હતો એને ત્યાં હું ગયો. મેં કીધું કે આ જયંતિ માસ્ટરની 650 ની ઓફર છે ને એને કીધું 635 છેલ્લા કીધા હતા તો તમને યોગ્ય લાગે એ ભાવ ભરી દો. તો કે હારું 635 માં આપી દે. તો મેં કીધું તમને તો 450 માં જ આપવાનું છે. તો એ બે ભાગીદાર ઉભા થઈ ગયા. કેમ? મેં કીધું આપણો જે હું રેગ્યુલર માલ લાવું છું ને 450 વાળો ઈ જ આ માલ છે, પણ આની ધાર કાળી કરી છે એટલે તમે માર્કેટમાં છેતરાઈ ન જાઓ. એટલે આ ફોર્મ્યુલા હું તમને જે છે એ તમને બતાવવા લાગ્યો છું. તો એકદમ ઊંચા નીચા થઈ ગયા, અકળાઈ ગયા અને એ માલ એમને 450 એ આપણે જમા કરાવ્યો. મિત્રો જો તે દિવસે 635 માં વેચો તો આજે SRK બનત નહીં. પૈસા વાળા નહોતા, ઘણા આડો ડુંગર છે, 25-50 રૂપિયાની બહુ જરૂર હતી. આ ખેતીની વાત છે. એટલે ઓનેસ્ટી છે એ જન્મથી આપણી સાથે આવે છે, એને સાચવી રાખવાની છે. રૂપિયા ઓછા વધતા હશે તો ચાલશે, અને એકવાર ઓનેસ્ટી હશે તો ગયેલા ગ્રાહક પણ પાછા આવશે, ગયેલો પ્રોફિટ પણ પાછો આવશે, ગયેલો બિઝનેસ પણ પાછો આવશે. આ એક અદ્રશ્ય શક્તિની યોજના છે જેને આપણે ઈશ્વર કહીએ છીએ. એટલે આપણે બોલવું એના કરતા આપણું કાર્ય બોલવું જોઈએ. તો હવે આપણે વાર્તાલાપ કરશું પણ પ્રશ્નોત્તરીના રૂપમાં. એટલે તમે કઈ પણ મનમાં કન્ફ્યુઝન હોય, બધાના આપણા બિઝનેસ અલગ ધર્મના છે, એના બધાના રૂપ અલગ હોય. એકની એક વાત હોય બધાને એક સરખી લાગુ પડે નહીં, કારણ કે સત્ય શેઠનું અને કારીગરનું બેયનું અલગ હોય. બેયને સત્ય જ કહેવાય પણ બેયનું સત્ય અલગ હોય. એમ આપણા બિઝનેસ અલગ હોય એમ બિઝનેસનું સત્ય પણ અલગ હોય શકે. જોકે સત્ય શાશ્વત છે પણ સમજણ તરફમાં આપણી ભૂલા બુદ્ધિમાં આપણને લાગે ખરું. એમ બોલો. જય શ્રી કૃષ્ણ કાકા. હું વરાછાથી છું કાકા, ડોક્ટર. યસ સર. 15 વર્ષ પહેલા તમારે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારની હાલે છે. જય ધન્યવાદ. હવે વર્ષોથી તમને સાંભળીને મોટા થયા છો તો તમે એવું કીધું કે પ્રામાણિકતા રાખવી જોઈએ બિઝનેસની અંદર. આપણે પ્રામાણિક રહેવું છે પણ આપણી આજુબાજુના લોકો પ્રામાણિક નથી, અથવા તો આપણે એની સાથે કામ કરીએ છીએ એ પ્રામાણિકતા નથી દાખવતા. તો બિઝનેસ છોડી દેવો જોઈએ કે લોકો? બહુ સરસ પ્રશ્ન છે. આ સબ્જેક્ટ ભાઈ બધા 100 જણા છે અને 100 જણા ખોટા હોય અને તમે એક સાચા હો, એટલે તમે એક ખોટા અને ઓલા જે 100 ખોટા છે એ સાચા, કારણ કે જાજા હોય એ સાચું છે. ડોક્ટર સાહેબ છે કે એના સબ્જેક્ટની વાત કરું કે જ્યારે આપણે કિરણ હોસ્પિટલ બનાવતા હતા ત્યારે અમે લગભગ 30-40 હોસ્પિટલો આખા ભારતની જોઈ. બધાને એક જ પ્રશ્નો હતા કે તમે હોસ્પિટલ હરખથી કરો છો પણ તમને આખા બેન્ડમાં ડોક્ટરો લઈ લે, તમારું કાંઈ ચાલશે નહીં. હોસ્પિટલમાં ચાલશે બધું ડોક્ટરો,